બોલ. હેલો, નમસ્કાર બધાને. એક વાત કહેવાની છે કે તમારા ઘરે જે આ મતદાર યાદી માટે જે આ બીએલઓ આવે છે ને એને તમે સપોર્ટ કરો. એનું કારણ છે કે એક તો એ ટીચરો સર હોય કે બેનો હોય એ બધા આવે છે, પણ એને ઈ તમારા માટે થઈને જ આવે છે, એને તમે પૂરો સપોર્ટ કરો. અમારા એક બેન છે ઓળખીતા, એ ગામડામાં જાય છે, તો એ બેનને પૂછ્યું કે તમને કેવું કામ તમને ગામડામાંથી કે બધું મળે છે, આમ પરિવારમાંથી બધાને ઘરે તમે જાઓ છો? તો એ કે ના, એ કે ગામડામાંથી બહુ બહેનો બધા સપોર્ટ કરે છે, ઘરે જાય તો બધું ધ્યાન રાખે, પાણીનું પૂછે છે, ચા પાણીનું પૂછે છે. અને એ તો ઠીક કે જે દીકરી ગામમાં રહેતી હોય અને એ તો ઘરના પરિવારની તો આપણને ખબર પડે જ છે, પણ ક્યાં સાસરે ગઈ હોય ને એનો ખ્યાલ આવી જાય છે આપણને. અને ગામડામાં તો બહુ જ સપોર્ટ કરે છે એ લોકો, પણ એ લોકોને કેવું થાય કે એક તો એના આપણે સિટીમાં જે આવે છે ને એને આપણે બરાબર જવાબ નથી દેતા, આજે આવજો ને કાલે આવજો ને એમ કરીએ છીએ, કારણ કે આપણે કંઈક કામ હોય બરાબર, પણ જેટલું ગામડામાં સપોર્ટ મળે છે ને એટલું અહીં સિટીમાંથી મળતો નથી. તો મારું એટલું જ કહેવાનું છે કે કોઈ પણ તમારે ઘરે બીએલઓ ભાઈ બહેન આવે તો એને તમે છે ને પૂરો સપોર્ટ કરો, કે તમે એને બરાબર કાગળ આપતા કંઈ ઘટતા હોય. અને 2000ની યાદીની જે આપણા માટે થઈને આવે છે એટલે પૂરો સપોર્ટ કરવાનો. અને મારો વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક શેર જરૂર કરજો. ધન્યવાદ.